ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા મજામાં છો? અને આઈ હોપ કે ડાયરો બધા તમે મજામાં જઈશો. સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને આપણે જો તડકે બેસી ગયા તાજને શિયાળામાં. કિશોરભાઈ જો ટ્રેક્ટર ચલાવે, રાજવી ને પપ્પા બે એને જો ટ્રેક્ટર રાખે ટ્રેક્ટર ને જો વાવી બનાવે છે રોટલા ને બા બનાવે ચા. બની જાય ને એટલે બસ મસ્ત મજાનું શિરામણ કરી લઈ. ને મોડું થઈ ગયા તો 8:30 થઈ ગયા, 8:30 ઉપર થઈ ગઈ. ચલો ચાલો ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી ગયો. ચા બની ગઈ છે ને શાક બની ગઈ છે. આ તો આખા મગનું શાક. રોટલો હે ભાખરી છે. જાડા જાડા હાલો તમારે બેન નથી ખાવાનું. મસ્ત મજાનું હે ને શિરામણ કરી લીધું. બહાર જાય ત્યાં વાળા છે ફળિયા લીમડા નીચે પાંદડા વાળા બપોરે પર તડકા ના હુકાય બપોર થઈ જાય. ઢગલા હે ને હારા કરવાનો ટાઈમ જ ના આવતો. હવે ટાઈમ આવશે 1-2 દિવસમાં. કેમ કે હવે પડામાં કામ હતું ને એ કમ્પ્લીટ આપણે પૂરું થઈ ગયા. ને જુવાર વાટવાની આપણા નવા ઘર પાસે રહીને એમાં લગભગ 1-2 દિવસ થાય. એટલે હે ને હમણાં નવરા થઈ જાય પછી માંડવીનું કામ ઉપાડશું. ને ગયા રાતે આપણે રોજડા કાંઈ આવ્યા નહોતા. આપણે હાડી બાંધી દીધી ને ટાયર્ડ છે મળે મિત્રો. તડકે વૈયા જાય પાસ અહીં આવીને તો મળે એને બહુ ટાઈટ આવે ઠરી જાય હાથ મારા. હાલો હવે હે મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દીજો અને વિડીયોને લાઈક કરી દીજો, શેર કરી દીજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો. બપોરનો 1 વાગી ગયો છે ને છે ને આજ સવારમાં આપણે પેલી બીટી માંડી તોડતા હતા. પછી બપોરા કરી લીધા કેમ કે લાઇટ તો આવવાનો સમય થઈ ગયો હતો. જો મોટર ચાલુ કરી દીધી લાઇટ આવીને આપણા ઘઉંમાં. જ્યાં ત્યાં 1 ટકાનું જો બાજરો સાફ કરી નાખ્યો. તાર હાટું ફરીને ધાકા ઓલે હારા કરવાનું. ત્યાં થોડો ઉડાડ્યો દણું હાલે દણું. ચાલો મિત્રો આપણે મોટર ચાલુ કરી દીધે. હવે જવા દઈ પાણી મારવા. મિત્રો આપણે હે ને 3:45 થયા ને ઘઉં ત્યાં ફાઇનલી હે ને પી ગયા ને પાણી ચાલુ કરી દીધું. એમ તો આપણે તુવેરમાં કેમ કે આપણે હાથે આવી ગયું ને પછી પાણી જ નહીં પાયું સામેથી. બાકી ઉલ્લીઓ ખાર્યો ને આપણે મગ લીધા હતા ને તો આપણે આ છે આથી નાનકા બધું પાવાનું બાકી છે. પાણી કરી દીધું ચાલુ. સાથોસાથ છે ને મિત્રો આપણે આમાં હ્યુમિક એસિડ ને એવું જાય છે પિયરમાં. હ્યુમિક એસિડ છે અને લેયર જે આપણે ઓર્ગેનિક દવા વાપરીએ ને એવડી એમાં ડોલમાં ભર્યું છે. જાય બંબુડી આમાં હ્યુમિક એસિડ ને પ્લેયર નાખવી એ જ સાથે જાય આમાં. આપણે વાગી ગયા છે 4:30 થઈ ગયા છે ને પાછી જે આજે દેવ સકલી આવી છે તમારે બતાવીને છે. દેવ સકલી કાઢીંગો સોનો પૂરો. હા
એક જો હા મેરે આમ વહી ગઈ પેલા ગાડી પાસે ઘણા દિવસ પછી આજ રમવા મેળવી છે. લાઈટ નો પાણી હતું ને એટલે કઈ નાવા ધોવાનું હતું ને તે સવારના રમે જ છે. એમાં આજ રવિવાર હતી હા પાણી હતું ને એટલે સવારના વારમ કઈ નાવા ધોવાનું હોય ને ભાઈ જાય પાછા દાણું કરવા. લોટ ગુડી ગયો. બપોરે આપણે બાજરાનું દાણું કર્યું ઘઉંનું દાણું કરવા નાખીને લોટ ડાળીને લેતા જઈએ. આ તો કોર ના ઘઉં છે. હલો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું જો. મજામાં જ સિવાય મજા નહીં કા. આપણને મજા આવી ગઈ ઢીંગલી આવી એટલે મગર ફરી હાવ સોનું સોનું હોય કામ કેટલોક બનાવવાનો મારા લે હું પાકી ગયું છે ને. હાલો મિત્રો બાર ને કાંટો કાઢી દો પછી આપણે હે ને આપણે શિવમની ખબર કાઢતા આવી સામે હું તો મિત્રો બા ને હાથમાં જો કાંટો વાગ્યો કાઢી નહીં કઈ દેખા હતું નહીં પાસ હતું પાસ નીકળ્યું. તું શું મને રમેશ? કાંઈ નહીં હમણાં રમતા હતા ને પાંદડા ભેગા કર્યા. હાલો આપણે હે ને શિવમભાઈ પાસે આટો મારતા આવી. ત્યાં રહ્યા આંખું ડટાઈ ગઈ. શિવમભાઈ સોનું શિવમ હે શિવમ શિવમ ઢીંગ ઢીંગ દાંત કાઢો ઢીંગ. ઢીંગુને કાંઈ તકલીફ નથી જો મસ્ત મજાના એ મજાના દાંત કાઢે. વંશિકાન પપ્પા આવી ગયા. રવિવાર છે આજ રજા બપોર પછી દુકાને વેલા વયા આવે. પપ્પા ક્યાં બોલે? તું નથી બોલતી પપ્પા ક્યાં ના બોલે? હે પડશે હવે પૂરું તો શું રમે? શેનું શાક બનાવે? હા રસોઈ બનાવતી હતી. ચાલો મિત્રો હવે ને આપણે પાછું બીટી બત્તી માંડવી તોડવાનું કામકાજ છે ને પાછું ચાલુ કરી દઈએ. હજુ કેટલી 2 4 5 ને 6 ગાંડી છે. ટાઈમ જ ના આવ્યો. કાલ તો 3 હવા 3 છે ને તોડવા મળી ગયા 4:30 થઈ ગયા. સુરત દાદા એટલે પહોંચ્યા આપણે ધાબા ઉપર પહોંચ્યા. સુરત દાદા રાતના થઈ ગયા છે 6:45 અને એને જીવામૃત હલાવવાનું હતું જ આમાં કમ્પ્લીટ હલાવી નાખી ગયો ટીપડા બેમાં. જીવામૃત બનાવવામાં તો ખાસ કંઈ એટલી બધી ના હોય. એમાં છે ને 170-80 લીટર આપણે પાણી ભરી લેવાનું. 200 લીટરનું ડ્રમ છે ને એમાં 15 લીટર 10 થી 15 લીટર ગૌમૂત્ર ને 10 થી 15 કિલો ગાયની તાજી છાશ, 1 કિલો દેશી ગોળ, 1 કિલો ચણાનો લોટ ને જ્યાં પણ આપણે દવા કે ખાતર રાસાયણિક ખાતર જ્યાં સાઈટું ના હોય ને ત્યાંની માટી લીમડા નીચે અથવા તો વડલા નીચેની હોય ને તો બધા કરતાં બેસ્ટ. અથવા તો એ ન હોય તો શેઢા પાળે જ્યાં દવા ખાતર તમે ના નાખતા હોય ને નાખી દેવાનું અંદર ને દરરોજ સવાર સાંજ છે ને ઘડિયાળની દિશામાં હલાવવાનું 2 થી 3 મિનિટ. ને અથવા ઉનાળો હોય ને તો 4 થી 5 દિવસમાં તૈયાર થઈ જાય. ઠંડીવાળું વાતાવરણ હોય ને શિયાળો તો વાર લાગે અઠવાડિયા 10 દિવસની. બાકી આમ એવરેજ ગણો તો અઠવાડિયામાં તૈયાર થઈ જાય. તો એ આપણે તુવેરમાં બીજું પાણી ચાલુ કરશું ને ફરીવાર પછી ને ત્યાં તૈયાર થઈ જાય. આપણે જોઈએ તુવેરમાં પાણી ચાલુ જ છે.
એમ કે આવે પાણી. મિત્રો આપણે ફાઇનલી હે ને તુવેર આપણી કમ્પ્લીટ પી ગઈ છે. હવે હે ને કૂવાની મોટર કરી દઈ બંધ. વાગી ગયા છે મિત્રો આપણે રાતના 8:15 થઈ ગયા. હાલો હવે હે ને આ બધું આપણું સંકેલી લઈ બધું પૂરું થઈ ગયું. થોડું પીવું છે એમાં ઢોળ ના પૂરું સાફ જ થઈ ગયું. ખરાઈ થઈ ગયું આપણું કામ. હવે ખંગાળ નાખીએ ને ઘંટો કરી દે બંધ.